કંઈ પણ મસ્તી વિના શરૂ કરીએ. આજે આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પેપર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એકમ કસોટી 2024ના રોજ જે ઓગસ્ટ મહિનાની અંદર લેવાની છે 8/2024ના રોજ. ચાલો એનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. એના અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો પશ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થા, તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમણે આ સામ્રાજ્યવાદી લાલસાને તેમના પડોશી રાષ્ટ્રોને પણ નહોતા છોડ્યા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા. પોર્ટુગીઝો શાસક બિનવારસાગત મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એટલે કે કયા નકમ હક એકમાત્ર સ્પેન પાસે જ હતો. એક જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશનો ફૂગનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. એટલે કે જેમ સ્પેને બીજા રાજ્યોને હસ્તક કર્યું હતું તેવી રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ પણ ઓસ્ટ્રેલિયા ઓકે યાની ઇટાલી અને જર્મન રાજ્યો હસ્તક કર્યા હતા. જો કે એશિયા આફ્રિકાના દેશો પર પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. જોઈએ તો એશિયામાં સ્થાપેલી ના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવી નાખ્યા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ અને તેલ યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષાય. એટલે કે જે પશ્ચિમ એશિયા છે, જ્યાં રણ પ્રદેશ છે ત્યાં વિપુલ પ્રમાણ કે બહુ જ અઢળક પ્રમાણની અંદર ખનિજ તેલ નીકળે છે. એના કારણે એનાથી યુરોપિયન પ્રજાઓ આકર્ષાઈ અને જેના કારણે ત્યાં સંસ્થાનો સ્થાપવા આકર્ષાયા. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. એક તરફ યુરોપીયના સંસ્થાનો મુખ્ય રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપ્યા સ્વહસ્તક કરવા માંગતા હતા. ઓકે, આગળ જોઈએ તો ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું, જેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ જણાવો. તો વિશ્વયુદ્ધ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. જર્મનીએ સેડાની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. સેડાની લડાઈ તેની અંદર ફ્રાન્સને પરાજય આપ્યો હતો. કોને? જર્મનીએ. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ સ્વીકારી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. લશ્કરવાદ. તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડે, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. આર્થિક પરિબળ. તો 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. જૂથબંધી અને ગુપ્ત સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા મેળવવા ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો ને કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
આગળ જોઈએ તો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને તે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. વર્તમાન પત્રોનો ફાળો તો યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રોના પરસ્પર આકરા અને અતિશયોક્તિવાળા અને જૂઠ્ઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેરો કે પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભટકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન ન કરી શક્યા. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન તો યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું હતું. ટીટસ કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવન તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્ય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હતી. ઓસ્ટ્રેલિયાએ સર્બરીનું કશું નહીં સાંભળતા સર્બિયાએ સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ગયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો તો જાનમાલની હાનિ તો લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. 6.5 કરોડ લોકોએ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા અને 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. વર્સેલની સંધિ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર કરતા યુદ્ધમાં અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી તે વર્સેલના શીશ મહેલમાં કરવામાં આવી હતી. તેથી વર્સેલની સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલની સંધિ આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ અને અન્ય જોગવાઈઓ જોઈ લઈએ. સામાજિક પરિવર્તન જોઈએ તો વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓ માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમને પુરુષો સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. દૂરગામી પરિણામ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન નહોતું આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ પામ્યું હતું. આગળ જોઈએ તો ટૂંક નોંધ લખો. રશિયન ક્રાંતિ. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ રાજાઓ આપખુદ અને નિર્કુંજ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, જુલમ ગુજારવામાં આવતો હતો. ફાધર કેપન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસમાં લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. આ તમામ લોકોને નિશસ્ત્ર હતા. કેટલાક હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાયેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાને સંતોષવા પ્રમાણે તેવા પગલાં ભરે તે પહેલાં જ બરખાસ્ત કરવામાં આવી. જો તો 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોને હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું હતું પરંતુ ગોળીબાર કરવાની લશ્કરે ના પાડી દીધી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિનના કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. ઓકે, તો તેને શું કર્યું? પરિણામે તેને બોલ્શેવિકોએ મેન્ગ્વીકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917ના રોજ આખરી ક્રાંતિકારી કરી સત્તા હસ્તક કરી જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખાડી ગયો.
ને બોલશે કે ઓકે આ પૂરો થઈ ગયો પ્રશ્ન. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના તો 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને આ યુદ્ધમાં 1 ઓગસ્ટ 1914ના રોજ ઓકે 1 ઓગસ્ટ 1914ના રોજ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ થયું. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું. જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજય મેળવ્યા. તેમાં ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુવારી. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુઇસિયાના સ્ટીમર પર હુમલો કરી તેને ડૂબાડી દીધી. આથી 1917માં અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી રહ્યું શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી, જેના ઉદ્દેશો નીચે પ્રમાણે છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે ઉકેલ લાવવો અને યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ઓકે, આગળ જોઈ લઈએ આપણે. જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનું. આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવીને દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી. કારણ આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તો વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને એ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા તે દેશોમાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સનને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ લખેલું છે. આગળ નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા તો ફ્રેન્કફર્ટની. આગળ ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા તો આલ્સેસ અને લોરેન્સ. નીચેના વિધાનો ટૂંકમાં ઉત્તર આપવાના છે કે હિમાલયના પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ આવેલા છે તો જેલાપા, નાથુલા અને સિગ્જીલા કે હિમાલય પર્વત છે. મ લખેલો છે હિમાલય પર્વત છે. ઓકે, રેંગોલિત એટલે શું તો ભૂમિ આળમાં ખડકોના નાના ટુકડા, કાંકરા, મોટી રજ વગેરે હોય છે જેને રેંગોલિત કહેવામાં આવે છે. રેંગોલિતના શરૂઆત ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે. ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો છે તો 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ઓકે, આગળ જોઈએ જમીન નિર્માણ પ્રક્રિયા વિશે જણાવો તો તાપમાનના મોટા ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણમાં રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેંગોલિથ તરીકે ઓળખાય છે. આ લિસ્ટ લખ્યું છે પણ રેંગોલિથ આગળ પ્રશ્નના અંદર, જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. નિક્ષેપણ હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. અને પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખ, ત્રિકોણ પ્રદેશો, ડેલ્ટા વગેરેના ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે. બાંગર અને ખનિજ તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થર બાંગર કહેવાય છે. કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોની થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે. ખનિજ તો નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે. ખડક તો પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તર શાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. જમીન જોઈએ પછી આગળ ભારતના દ્વીપ સમૂહો એના વિશે મુદ્દાસર લખવાનું છે. પછી ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપવાની છે. એના પર કાળી જમીન લખી છે, રાતી જમીન, બળખાવ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. પછી આગળ જોઈએ તો ખનિજોનું વર્ગીકરણ. મિત્રો, આ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કહીએ છીએ. ઓકે, ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરવાનું છે. એનાથી નીચે આપેલ પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ પૂર્ણ કરો. પતરાઈટે કર્યો અરુણાચલ પ્રદેશ, ભૂસાઈટે કર્યો તો મિઝોરમની અંદર. ઓકે, મિઝોરમની અંદર જવાબ આપણો આવશે. આગળ જોઈએ તો નીચેનામાંથી કઈ વિધાન ખોટું છે તો ઓકે એ લખેલું છે જવાબ. ત્રીજા નંબરનો જોઈએ તો યોગ્ય જોડકા જોડો. પ્રસ્તર ખડક તો ચૂનાનો ખડક એ પ્રસ્તર ખડક કહેવાય. ઓકે, આપણે બેન્સી બધી નાખીએ તો સુધી. રૂપાંતરિત ખડક તો આળસ, પહાણ, માર્બલ. આગ્નેય ખડક તો ગ્રાનાઇટ. એના અંદર જોઈએ તો એના અંદર બી, બીજાના અંદર સી અને ત્રીજાના અંદર એ. ઓકે, આગળ જોઈએ તો નીચેનું કયું વિધાન સાચું છે
પશ્ચિમ ઘાટ અરબ સાગરના કિનારે અવિકસિત સ્વરૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાખ્યાત છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. કાયદાનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓની હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ, બાળકને સારું અને ફરજિયાત શિક્ષણ આપતા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરાઓનો પ્રામાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડવું, વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું. માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોને અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આગળ જતો આ મૂળભૂત સિદ્ધાંતોને આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. તેમ છતાં તે રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે પાયાના છે. બીજા ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર તેનું મહત્વનું દર્શાવતા અને તેને દેશના શાસનના પાયાના સિદ્ધાંતો ગણાવ્યા હતા. મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? નિવારક અટકાયત, પ્રતિબંધ અટકાયત ધારા વિશે લખો. ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. શોષણ સામેનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, સમાનતાનો હક, સ્વતંત્રતા અને ધાર્મિકતા અને બંધારણીય ઇલાજનો હક. લઘુમતીને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકાર જણાવો. તો લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે. લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે. કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવામાં આવે. સમાનતાનો હક એના વિશે લખેલો છે. બંધારણ ઇલાજનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, આર્થિક નીતિઓનો સંદર્ભોનો. આગળ જતો રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો જોઈ લઈએ. પછી જોઈએ વિધાનો, કારણો આપી સમજાવો. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. જોઈએ આગળ બંધારણ ઇલાજનો હક. બંધારણ આત્મસન્માન છે. મિત્રો PDF તમે ફ્રીમાં મેળવી શકો છો. આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે, ત્યાંથી તમે મેળવી શકો છો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અમલ અને મૂળભૂત હકોના ઉપયોગ માટેની શરત. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાના વિરોધી નથી, બલ્કિ એકબીજાના પૂરક છે. શોષણયુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. 12મો પ્રશ્ન. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ડૉ. બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહે છે? બંધારણીય ઇલાજનો હક. ઓકે, સમજી ગયા. આગળ જોઈએ તો કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો દેશના પાયાના રૂપ સિદ્ધાંતો છે? ડૉ. બાબા સાહેબ આંબેડકર. પ્રતિબંધિત અટકાયત કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? 24 કલાક. આગળ કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષ. તો મિત્રો આની સાથે PDF મેળવી શકો છો તમે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી, લિંક ઇન ડિસ્ક્રિપ્શન. ઓકે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ પેપરનું સોલ્યુશન પૂરું કરીશું. હવે ઓરિજિનલ પેપરના સોલ્યુશન સાથે મળીશું. ઓકે, ત્યાં સુધી મોજ કરો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. ઓકે.